ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે। 1 કિલોએ 4000 રૂપિયાનો વધારો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રૂપિયા, 10 દિવસમાં 19000 રૂપિયાનો ધરખમ વધારો થયો છે। આગામી 10 દિવસમાં 1 કિલો ચાંદી 2 લાખ રૂપિયા પહોંચે તેવી પણ શક્યતા છે। રોકાણકારો માટે ચાંદીમાં જ ચાંદી અત્યારે જોવા મળી રહી છે। રોકાણકારો માટે ચાંદીમાં જ ચાંદી છે। હાલ જે રીતના આજે ચાંદીના ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ ખુલ્યા છે। જે રીતના ચાંદી છે તે અત્યારે જે છે એ સોના કરતાં પણ ક્યાંક ને ક્યાંક વધુ કિંમતી બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ચાંદીનો આજનો ભાવ શું છે અને કઈ સપાટીએ? આજે હાઈએસ્ટ સપાટીએ ખુલ્યો છે 1.94 હાઈએસ્ટ સપાટી થઈ ગયું છે અને ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પૂરા થવા જઈ રહ્યું છે। લગભગ 90,000 થી લાખ રૂપિયા વધી ગયા છે। બહુ જ છે। અત્યારે ઇન્વેસ્ટમેન્ટ બધા સિલ્વર ઉપર ફોકસ કરે છે। ઓલ વર્લ્ડમાં રાજકોટનું સિલ્વર બહુ જ વખણાય છે અને બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે। ચોક્કસથી હાલ જે રીતના ચાંદીના વેપારી પણ કહી રહ્યા છે કે માત્ર અને માત્ર 10 દિવસ જેટલા સમયમાં જે ચાંદી છે તે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે। આજે ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે। છેલ્લા 1 વર્ષમાં 90,000 થી 1 લાખ રૂપિયા જેટલો ચાંદીનો ભાવ છે તે વધારો થયો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ચાંદીનો ભાવ જરાક થોડોક વધારે છે અને દિવસે દિવસે વધતો જાય છે, તો ભવિષ્ય માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે। એટલા માટે ચાંદી અત્યારે અમે પણ ચાંદી જ ખરીદી કરવા આવ્યા છીએ। ચાંદીમાં આજે અમે રજવાડી પર્સ જોયા અને અમારા દરબારોમાં તો તલવારું ને બધું હોય એટલે એવું બધું જોયું અને વધારે તો હું ચાંદીના પર્સની જ ખરીદી કરવા જ આવી છું। એનું એક કારણ છે કે હજી ભાવ વધવામાં જ છે અને બજારને જોતા એવું લાગે છે કે હજી 6 મહિનામાં ભાવ કદાચ વધી જશે, તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે। આ તરફ જામનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક 2 વ્હીલરની ચોરી, યુવકના મોટરસાયકલની ચોરી થઈ છે। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઠંડી વચ્ચે 2 વ્હીલરની તસ્કરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। તો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જામનગરમાં તસ્કરો બેફામ, ખુલ્લેઆમ ચોરીની આ ઘટના। તો 2 વ્હીલર ચોરી કરીને ભાગતો આ શખ્સ નજરે પડી રહ્યો છે। શંકર ટેકરી વિસ્તારની આ ઘટના છે। તો પહેલા એ આવે છે, પાર્ક કરેલ વાહન જોવે છે, આસપાસ કોઈ હોતું નથી તો એ લઈને ફરાર થઈ જાય છે। સુરતમાં પાણીની ટાંકી